હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારમાં ઉઠીને જો તૈયાર થઈ ગયા છીએ અને હવે આજે મારે સફાઈ કરવાની છે આખા ઘરની. જો સફાઈ કામ ચાલુ જ છે અત્યારે. બહુ ખરાબ ભર્યું છે, તો બધું ઠેકાણે મૂકવાનું છે અને પ્રિયાંક જાય છે ટિફિન બનાવી દીધું છે જો જોબ ઉપર. ટિફિન લઈ લે, તારું ભૂલાઈ જાહે. બાય બાય. ઓકે, તો આપણે સફાઈ કરી દઈએ ચાલુ. આ છે ને જો દિવાળી વાતના ફટાકડા હજી હાથવેલા છે એટલા. આ પેન્સિલ, પછી આ શું કહેવાય બીડી બોમ્બ. ઉપર માળિયામાં ચડીને પોતા મારવાના છે ગાઈઝ. જો છે ને વાળતી નથી, ડાયરેક્ટ છે ને પોતું મારી દઉં છું એટલે ધૂળ બધે ઉડે નહીં. ઉપરથી તો મેં બધેથી ખેરી નાખ્યું. હવે જો આ બધો સામાન ઠેકાણે કરવાનો છે. જુઓ રિયાંગને કાંઈ કરવાનું ન હોય, આ બધું મારે જ કરવું પડે. પોતે તો ઉપડી જાય ટિફિન લઈને. આમ જુઓ ને, કચરા પેટીનો ડબ્બો કર્યો છે મારો. છે ને આ બ્લોગ છે ને મારા મમ્મી કે મારા ભાઈ ન જોઈ લે ને તો સારું. નહીતર કે હારી હલવાણી. જો હવે કે બેઠી સાફ સફાઈ કરે, મારી મમ્મી તો ગાળું જ દે મને. કેમ કે મેં મારી મમ્મીને એક કરતાં એક વસ્તુ કરવા નથી લાગી કોઈ દિવસ. એક પાણી ગ્લાસે ઉપાડીને મૂક્યો નથી મેં જિંદગી મેં. અને આ બધું કરું છું ને, અને જો મારી મમ્મી આ બ્લોગ જોયો ને, હું તો મોટી મોટી ગાળું દેવાની છે બેઠી. અને એને કલેજામાં આમ ઠંડક પડશે એને મારા ભાઈને બેને. ગાઈઝ એક વસ્તુ બતાવું તમને. જો આ બોક્સ છે ને, અત્યારે મેં આમ કટલેરી ભરી છે, પણ આ બોક્સ છે ને એ મેં 2017માં મેં પ્રિયાંકને ગિફ્ટ કર્યું હતું કપડાં ભરીને એના બર્થડે પર. અને આ ચાલે છે 2026. તે કેટલા વર્ષ થયા? 9 વર્ષ થયા. 4 ને 6, 10 વર્ષ થયા ગયા. 10 વર્ષ થયા છે. જો આ બોક્સના હજી એમ ગણો ને તો એવું ને એવું છે. મેં બધી બાજુ આમ જો પેકિંગ કર્યું હતું મારી જાતે, ગિફ્ટ પેકિંગ રેપર. હું આને ફેંકું છું કેમ કે પ્રિયાંક છે ને ફેંકવાનો તો દેતો. મને લાગે છે આજનો આખો દિવસ છે ને આમ જ જવાનો છે. આ તમે જુઓ, આ બધું સેટઅપ કરવામાં, સાફ સફાઈ કરવામાં, આવા બધા બોક્સ રાખી મૂક્યા છે ને, મને એટલો ગુસ્સો આવે છે ને વાત પૂછવામાં. જ્યારે ત્યારે મારે જ સાફ કરવાનું આ બધા બોક્સ રાખીને. અને કહું ને કે નાખી દેવા, ના 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 એ કામનું છે, ના 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 એ કામનું છે. માથા મારવાનું મન થાય મને. આમ જુઓ મારું જ્વેલરી કલેક્શન. કેમ કે જ્યારે હું મારા પપ્પાની ઘરે હતી ને ભણતી હતી ને, ત્યારે મારી પાસે કોઈ વસ્તુ નહોતી. એક નખ રંગવાની શીશી નહોતી. મતલબ આમ કપડાને એવું બધું હતું, પણ જ્વેલરી નોર્મલ જ્વેલરી હશે. એટલી બધી જ્વેલરી નહીં, કોઈ મેકઅપ નહીં, કંઈ નહીં. બસ ભણવામાં જ ધ્યાન દેવાનું, બીજું કંઈ નહીં. કોઈ પણ વસ્તુ નહોતી. ત્યારે મારી બહેનું, જ્યારે ક્યાંક જવાનું થાય ને મારી બહેનું પાસે માંગતી. તો ગાઈસ સાફ સફાઈ થઈ ગઈ છે. જો આ બધી સાફ સફાઈ થઈ ગઈ. ઓછાળ પાથરવાની હવે તેવડ નથી, કેમ કે કેટલા વાગ્યા? જો 10 વાગ્યાની સાફ સફાઈ કરતી હતી, 4:15 થયા છે. ત્યાં સુધી મેં સાફ સફાઈ કરી. આ બધું થઈ ગયું. જો થઈ ગઈ મસ્ત એવી સાફ સફાઈ. હવે ખબર નહીં સાંજે રસોઈ બને કે ન બને. હું ખાલી છે ને આ એસી સાફ કરવાનું બાકી છે. હવે પ્રિયાંક આવે ને સાંજે, યા તો પછી સન્ડે ટ્રાય કરશું. હાશ થાકી ગઈ એવી ને વાત પૂછોમાં. ચલો બધા પાણીપુરી ખાવા. પ્રિયાંક પાણીપુરી લઈને આટલી કેવી કેમ લાવો એ મને ખબર નથી પડતી. થોડીક જ લઈને આવો જ્યારે લાવે ને ત્યારે. પાણીપુરી થોડીક જ લવાય. બહુ થાકી ગઈ છું હું. હવે તાવ આવી જાય મને એવું લાગે છે. તો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છીએ બહાર જમવા માટે, કેમ કે રાત્રે તો મેં કીધું હતું ડિનર આજે લગભગ નહીં બને, તો જઈએ છીએ. ગાઈસ છે ને આવું જ થાય. જો જે દિવસે ખાવું હોય ને તે જ ન મળે. આજે છે ને આલુ પરોઠા ખાવા આવ્યા. અહીંયા આલુ પરોઠા વાળા બેઠા હોય, તો આજે એમ છે જ નહીં. છોલે કુલચે ખાવા, છોલે કુલચે વાળો નહીં. જયારે પોપટ જ થાય. જયારે એવું લાગ્યું હોય કે થાકી ગયા છે, કઈ ખાવા બને એમ છે નહીં, તો ખાઈ આવી. એ દિવસે આવા જ ઠંડી ના થાય. નસીબ જ ફૂટેલા છે. નસીબ જ ફૂટેલા. તો ગાઈસ આપણે આવી ગયા છીએ છોલે કુલચે ખાવા. આવી ગયા છે આપડા છોલે કુલચે. જો મેડમ દાચી ગયા, ગરમા ગરમ ખાવા જાય ને એમાં. મેરા નામ હે મેડમ ભાઈ.
જમીન આપણે છે ને કેરી લેવા માટે આવી ગયા. કેરી લીધી છે, જો એક બોક્સ લીધું છે. આપણે કેરી તો કેરી પકવવા માટે દાબો નાખી દેવી આપણે. અમે છે ને આવી રીતે જો દાબો નાખીને કેરી પકવીને પછી ઘરે ખાવી. પાકેલી કેરી લાવીને ન ખાવી. પાકેલી કેરીમાં દવા હોય, કાર્બન નાખેલો હોય એટલે ગળા પકડી જાય. એ વસ્તુ ના આવે જે બાયું ઝીપડી પકડી લે લેડીઝ ની નહીં આવી જોઈએ. એવી વસ્તુ આજ સુધી બની જ નથી. એવું કઈક આવવું જોઈએ. આમ લેડીઝ ને આમ જીભ બહુ હાલે ને પકડાઈ આવી જોઈએ. તો હાલે હલાવી જ જોઈએ. શું કરવું? બસ મારી ઘરે છે ને આવી રીતે 5-5 મણનો આમ દાબો નાખે. અઢી મણના દાબા. પણ 5-6 મણ કેરી ખાઈ જતા. વધારે હતા માણસ. 5-6 જણા હતા. અહીંયા 2 જણા છે. 2 જણા 10 કિલો કેરી નથી ખવાતી. એમાંય 5 કિલો અડધી આખા ગામમાં વેચી દેવી કે દાન કરી દેવી.